દહેજ નજીક આવેલ લખી ગામ ખાતે બિરલા કોપર કંપનીની ટાઉનશીપમાં આવેલા કંપનીના સીઈઓના બંગલામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો। જોકે સિક્યુરિટી ગાર્ડ રાત્રિના સમય સૂચકતા દાખવતા તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા। બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દહેજ નજીક આવેલા લખી ગામમાં બનેલી બિરલા કોપર કંપનીની ટાઉનશીપમાં આવેલ કંપનીના યુનિટ હેડ કૃષ્ણરાજકુમાર બિલના બંગલા ઉપર સાંજના 7 વાગ્યે સિક્યુરિટી ગાર્ડ ધ્રુવલા બાબુ હોમ પ્રસિદ્ધ થાપલિયા મૂળ રહે નેપાળ નોકરિયાએ ચડ્યા હતા। તેઓ બંગલાના મેઇન ગેટ ઉપર ફરજ બજાવી રહ્યા હતા। ગત રાત્રિના 2:15 વાગ્યાના અરસામાં તે મેઇન દરવાજા પાસે હતા। તે વેળાએ બંગલાની પાછળના સાઈડથી લોખંડ સાથે પથ્થર અથડાતો હોય તેવો અવાજ આવતો હતો, જેથી તેઓ છુપી રીતે અવાજ ક્યાંથી અને કેમ આવે છે તે જોવા જતા બંગલામાં પાછળના ભાગે આવેલ ગેટને એક ઇસમ પથ્થર મારી તોડવાનો પ્રયાસ કરતો હોવાનું તેમજ અન્ય 3 જણા ત્યાં નજીક ઊભેલા હોવાનું જણાયું હતું, જેથી તેમણે તુરંત જ ફોન કરીને તેમના સાહેબ કૃષ્ણરાજકુમાર બિલને ઘટનાથી વાકેફ કરી તેમને ઘરમાં જ રહેવા જણાવ્યું હતું। જે બાદ તેમણે હિંમત કરી તેમની પાસેથી વિસલ વાગતા ચોરી કરવા આવેલ 4 જણા ત્યાંથી ગભરાઈને ભાગી ગયા હતા। જે બાદ તેમણે તેમના સાહેબને ફોન કરતા તેઓ બહાર આવ્યા હતા। તેમણે તપાસ કરતા તેમના ત્યાંથી કોઈ ચોરી થઈ ન હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાને પગલે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના બાદ પોલીસે ઘટના સ્થળની આસપાસમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવાયા છે કે કેમ તેની તપાસ કરવા સાથે કેમેરા હોય તો તેના ફૂટેજ મેળવી તેના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તસ્કરોના પગેડું મેળવવાની કવાયત હાથ ધરી છે।